જય જિનેન્દ્ર. ગરુડિયા વિસાવ સ્વાન માજમના ગામવાસી ભાઈ બહેનો વડીલો સર્વને મારા પ્રણામ. આવતી 11 તારીખના આપણા ગામ મહાજનની ચૂંટણી છે. ખૂબ જ આનંદનો વિષય એ છે કે આ વખતે ચૂંટણીમાં 52 જેટલા ઉમેદવારો ઊભા છે. 2 ટીમ બની છે. હું પણ એમાં ઊભો. વર્ષોથી ગામ મહાજનમાં રહ્યો છું અને ગામ મહાજનના કામનો સારો અનુભવ બી ધરાવું છું. ગરુડિયા પ્રત્યે એક અનહદ લાગણી સાથે હું હંમેશા જીવતો હોઉં છું. મને ખુશી એ વાતની છે કે 52 જણા જે ઊભા છે એમાં કેટલાક નવયુવાનો પણ જોડાયા છે. ગામ પ્રત્યે કામ કરવાની વફાદારી સાથે જે જોડાયા છે તે સર્વને મારા સલામ છે. બહુ સરસ કે આ બધા નવી પ્રજા આવી છે. આગળ આપણું ભવિષ્ય પણ એ જ લોકો છે. ચૂંટણી છે, કોઈક હારશે કોઈક જીતશે, એક ચૂંટણીનો એક ભાગ છે. હું ટોપ 10 પેનલમાં ઊભો છું. સામે ટીમ 11 છે, એમાં બી બધા મારા સાથી મિત્રો જ છે જેમની સાથે મેં વર્ષોથી કામ કર્યું છે. જયંતિભાઈ થાવર સત્રા હોય, ખીમજીભાઈ ગિંદ્રા હોય, રવજીભાઈ ડાગા આપણા ભોપાશ્રી, રતનસિંહ રાયસિંહ સત્રા, હસમુખ સત્રા, આપણા ગઈ વખતના મહાજનના પ્રમુખ સ્વાતિબેન, આ દરેક એક ભરૂડિયાને કંઈક આગળ લઈ જવાની ઈચ્છા સાથે આ ચૂંટણીમાં ઊભા છે અને બહુ સારું છે. મેં હમણાં સુધી મહાજનની ચૂંટણી આપણે મિટિંગો જોઈ છે, એમાં માંડ 20 થી 25 લોકો આવતા હોય છે. એ જ ગણ્યા ગાંઠ્યા લોકો હોય, પણ આજે ખાલી ચૂંટણીમાં 52 જણા ઊભા છે. ખરેખર એક જાગૃતિ આવી છે અને આ જાગૃતિ ખરેખર ગામના વિકાસના કાર્યોમાં આપણને કામ આવશે. હું પોતે ટોપ 10 પેનલમાં ઊભો છું. કાંતિભાઈ ગાલા, લાલજીભાઈ ગાલા, બીજા બી અમારા ટ્રસ્ટીઓ અલ્પેશભાઈ, બધા અમે એક સાથે એક નવા વિચાર સાથે કામ કરવા માટે અહીંયા ઊભા છીએ. અમે એક પરિપત્ર પણ બહાર પાડ્યું છે જેમાં અમારા કામોનું લિસ્ટ છે. અમે જરૂરથી બધા કામો પૂરા કરવા માટે પ્રયત્ન કરશું. મારી તો હંમેશા ઈચ્છા જ રહી છે કે ભરૂડિયા ગામનો વિકાસ, આપણી આવતી નવી પેઢી કેમ ભરૂડિયામાં આવે, અહીં આવીને રહે, એના માટે હંમેશા હું પ્રયત્નશીલ રહ્યો છું. ગામમાં ચોમાસા લાવવા હોય, નવા મોટા કામો કરવા હોય તો મને ખૂબ આનંદ થતો. કારણ કે ભરૂડિયા એ મારા માટે એક ગામ જ નહીં, મારું જન્મસ્થાન તો